નમસ્કાર દર્શક મિત્રો, ભાવિકો. શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર અને રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું. આ સંસ્થા માનવ સેવા અને લોક કલ્યાણના ભાવના સાથે કાર્ય કરે છે. દેશ પરદેશના વસેલા કેટલાય ભક્તો આ સંસ્થા સાથે જોડાયેલા છે. આજની કારમી મોંઘવારીમાં સમયમાં આ સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને પોતાના ધાર્મિક અને સામાજિક પ્રસંગો નાની આવકમાં પૂરા કરવા ખૂબ જ કઠિન કાર્ય છે. અમારી સંસ્થા નજીવા દરે ભોજન અને ઉતારાની વ્યવસ્થા તથા લગ્ન પ્રસંગ માટે ડેકોરેશન, માંડી, હોલ સાથેની તમામ સગવડો પૂરી પાડે છે. શ્રી જક્ષણી માતા મંદિરે આવતા તમામ વર્ગના અને જ્ઞાતિના દર્શનાર્થીઓ અહીં દર પૂનમના દિવસે વિનામૂલ્યે ભોજન પ્રસાદ લે છે. તેની સાથે અનેક દાતાઓ ઉદારતાથી આ બધી વ્યવસ્થા માટે ઉદાર હાથે ફાળો આપે છે. આજથી 20 વર્ષ પહેલાં 1998માં અમોને ટ્રસ્ટીઓને આ અંગેનો મનમાં એક વિચાર આવેલો અને તેને સૌએ સહિયારા પ્રયાસથી અમલમાં મૂક્યો. જે અમારું વિઝન હતું તે સાકાર થયું. શૂન્યમાંથી સર્જન કરાયું. શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર અને રામજી મંદિર સેવા ટ્રસ્ટ આજે સારું એવું પગભર થયું છે. શ્રી જક્ષણી માતાજીના શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત, દેશ અને દુનિયામાં ફેલાયેલા છે. અમારું મિશન સૌ ટ્રસ્ટીઓના વિઝન, ખંત અને ધગસથી તથા દાતાઓના સહયોગથી આજે તેના એક પછી એક મુકામ પર આગળ વધતું જાય છે. અને આશા છે કે અમો હાલની સેવાઓ વ્યાપ હજી વિસ્તારી શકીશું અને માનવ સેવાના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહીશું. સૌને જય માતાજી.